સ્વાગત છે મિત્રો તમારા આપણા આજે એક નવા વ્લોગમાં. આપણે આવી ગયા છીએ ધુડિયા દોમડા ગામ. ફરી એકવાર ગેટ દેખાય. આજે આપણે દેવાના આપણા દોમડા ગામની ટૂર. તો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દી ચાલુ કરી. વિડીયોને કરજો લાઈક, ચેનલને કરજો સબસ્ક્રાઈબ, અને આખા વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે આખા દોમડા ગામનું આજે ટૂર દેવાની છે. બધી વસ્તુ એક એક વસ્તુ બતાવશું. ઘણા બધા મંદિરો છે, ચોરો છે, લીમડા ચોક છે, ઘણા બધા વસ્તુ છે. તો હાલો તમને દેખાડી. મિત્રો જો આપણા દોમડા ગામનો ગેટ છે, અહીંથી આપણા ગામની એન્ટ્રી થાય. વાછણ નદી છે, એ તમને બતાવશું. નદી આખી નીકળીને વાં શંકરના મંદિર પાસે નીકળે. અહીંથી ડાયરેક્ટ સામે જાય એટલે પાદર આવે, અને અહીંથી આશાપુરા માતાનું મંદિરે આવે. હું ગલીઓ આપણા સાચી એટલે મેઇન રસ્તા તમને બતાવી. તો આશાપુરા માતાની ધજા દેખાતી. તો હવે મિત્રો આપણે પાદર આવી ગયા. આપણે બાપા સીતારામની મઢુલી છે. અહીંયા બસ સ્ટેન્ડ છે અને પાછળ સ્કૂલ છે. આ ઓલો જ રોડ છે જ્યાંથી આપણે હાલ્યા આવ્યા હતા. અને અત્યારે હવે આપણે જઈએ આપણા ઘર બાજુ. બાપા સીતારામની મઢુલી માથે મોરલો બેહેડો. અહીંયા બપોરે અને રાતે ઓલું હનુમાન ચાલીસા વાગે. હાલો આપણે આપણા ઘર બાજુ જઈ. આ આપણા પપ્પાના કાકાનું ઘર છે, એટલે દાદાના નાના ભાઈનું. આગળ જાય એટલે આપણું ઘર આવે. અહીંયા પહેલાં આ સાઈડ જ્યાં તમને ઓલા મકાન દેખાય ને, ત્યાં તો પહેલાં પોટ હતો, પણ હવે મકાન થઈ ગયા ધીમે ધીમે. બાકી પહેલાં અહીંયા રમવાની ને બહુ મજા આવતી, ક્રિકેટ ને એવું રમતા. અહીંયા ઓલી સેન્ટર પેડી આપણું ઘર છે. આ દેખાય આપણા ગામના સરપંચની હવેલી છે. ત્યાં અંદર તો જવાનું અલાવ નથી, બાકી તો તમને બતાવત. હવે અહીંયા જો આ ધોળિયાપીર દાદાનું મંદિર છે, અને આગળ અહીંયા પાછળ પટ, ત્યાં હમણાં આપણે કાકાની રામા મંડળે રમાડવાના છે. એ જો તમને પોસિબલ થાય તો બ્લોગ બતાવશું. અહીંયા જોઈ લો તમે, ધોળિયાપીર દાદાના દર્શન કરી લ્યો. હવે આપણે આગળ જાય. આગળ જો ઓલો મિત્રો હમણાં આગળ જઈને બતાવું. ઓલો લીમડો દેખાય ને, ત્યાં અમે નાના હતા બહુ રમતા, બહુ મજા આવતી ત્યાં રમવાની. કાં તો એ લીમડે રમતા હોય, કાં તો આ સાઈડ અવેડો હોય ત્યાં રમતા હોય. અવેડો હમણાં તમને બતાવું, ઉભા રહ્યો. જો અહીંયા આપણો અવેડો હોય, ત્યાં અવેડો હોય ત્યાં અમે પારીએ બહુ રમતા બધા મિત્રો. હવે તો મોટા થઈ ગયા, માંડ વર્ષમાં એકાદ બે વાર ભેગા થતા હોય ગામડે, પણ તોય હજી કંઈક જો ટાઈમ મળે તો ત્યાં રમી રહી. અવેડા પાછળ રસ્તો દેખાય ને, આપણે હનુમાન દાદાનું મંદિર છે એક. ને અહીંયા જુઓ તમે, આપણા ગામના સરપંચની હવેલી છે. હમણાં નિશિલભાઈ આવે એની હારે આપણે જાય, પછી તમને બધી શંકરના મંદિરે લઈ જાય. હવે આપણે નિશિલભાઈ આવી ગયા છે, ને આપણે તમને ચાલો થોડુંક નજીકથી તમને હવેલી બતાવી. અહીંયા જો આપણા ગામના સરપંચની હવેલી છે, તમે જોઈ લો થોડીક નજીકથી. અંદરથી તો હું અત્યારે તો બંધ હોય સરપંચ કહે. ને આપણે ને નિશિલભાઈને પૂજનભાઈ આપણે ત્રણેય વાયલા જઈએ. જો આપણા ગામની સ્કૂલ છે, ત્યાં તો તાળું છે, બાકી તમને બતાવત. હવે અત્યારે આપણે જઈએ છીએ શંકર ભગવાનના મંદિરે. રસ્તામાં આપણા ગામની નદી આવશે, તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે એમાંથી બતાવશી. અને આ સાઈડ હવે ગયા છે આપણે થોડોક આમ લીલોછમ એરિયો વધારે. વરસાદ ચોમાસું હોય તો અહીંયા ઝાડવા બાળવાની એકદમ મસ્ત ઉગવું હોય. હાલીને સવારે જાય બહુ મજા આવે એવું હોય. અને આ જો આગળ આપણે આવી આપણા ગામની નદી છે. વાંથી નીકળીને આગળથી જો અહીંયા આવે, અહીંથી હજી આગળ જાય, આમ કન્ટિન્યુઅસલી નદી હજી આગળ જાય. અહીંનો તમે એકવાર વ્યૂ જોવો, એકદમ મસ્ત છે, એકદમ નેચરવાળો સુરત દાદા છે ને. હવે આ તમને સાઈડમાં જે રસ્તો દેખાય આપણા શંકર ભગવાનના મંદિરે જાય. આપણે ત્યાં જ્યાં વળી ગયા, અને ઓલો સામેથી બીજો રસ્તો થઈ બધે ગામની વાડીએ ત્યાં જાય. ત્યાં આપણા સુરપુરા દાદાનું મંદિરે આવે. અને તમે એક નદી જો, એકદમ બહુ મોટી ને લાંબી નદી છે, ઊંડી એટલી છે. અને હાલો આપણે ફટાફટ શંકર ભગવાનના મંદિર. આ સીધો રોડ તમે પકડો એટલે આપણે શંકર ભગવાનનું મંદિર આવે. તો ડાયરેક્ટ તમને હાલો હવે મંદિર જ બતાવી. કે હવે આપણે આવી ગયા આપણા શંકર ભગવાનના મંદિરના મેઇન રોડે. આ આપણો ચબૂતરો છે, ઉપર મોર રાખ્યું, નીચે જ્યાં મકાન એમાં બધું ચણ ભર્યું હોય ને આપણે એમાં ચણ નાખી. અને જુઓ તમે આપણા દોમડા ગામનું સ્વયંભૂ કૈલેશ્વર મહાદેવનું મંદિર. હા મિત્રો, આપણે આ મહાદેવજી છે એ એકદમ સ્વયંભૂ છે અને જાતે પ્રગટ થયેલા છે. મિત્રો હવે આપણે આવી ગયા શંકર દાદાના મંદિરે. હું નિશિલભાઈ ને પૂજનભાઈ આવ્યા. તમે જો આખું મસ્તીનું એકદમ મંદિર છે આપણા શંકર ભગવાનનું. હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં. અને એકદમ તમને એક વાત કહું કે આપણે સ્વયંભૂ મહાદેવ છે. મારા બાના ને એના ટાઈમથી એને શિવલિંગ ખાલી આવડું કેવું હતું, અમે તમે બતાવી કેવડું થઈ ગયું છે. બહુ મજા આવે એવું એકદમ. ઝાડવા બાળવા છે, તમે જોવો બધાય. હા તમને અંદર બતાવી. હા જો આ મંદિર છે આપણું. તમે પાછલા વ્લોગમાં જોયું તો આપણે અભિષેક કરવા અહીંયા જ આવ્યા હતા. સ્પેશિયલ રાજકોટથી આપણા મિત્રો આવ્યા હતા. જો તમે, નાનું શિવલિંગ હતું ને અત્યારે મોટું થતું આટલું થઈ ગયું મોટું. આપમેળે આ શિવલિંગ વધે. દર્શન કરજો તમે શંકર ભગવાન. ને હવે હું નિશિલભાઈને પૂજનભાઈ હાલ્યા જઈ પાછા. હવે આપણા પાદરે આવી ગયા. હવે તમને લઈ જાય આશાપુરા માતાના મંદિરે. આ રોડે પહેલાં તમે આમ સીધા જાઓ, આપણા ઘર બાજુ નહીં વળવાનું ને આગળ આવવાનું. સીધા જાઓ એટલે ચોરો આવે, અને અહીંથી આમ વળી જાઓ એટલે આપણા આશાપુરા માતાના મંદિરવાળો રોડ આવે. અહીંથી તમે સીધા જાઓ એટલે આપણે આશાપુરા માતાનું મંદિર આવશે. હાલો તમને બતાવી.
આ આપણા આશાપુરા માતાનું મંદિર આવી ગયું છે અને અહીંયા જ એકદમ સામે હનુમાન દાદાનું મંદિર છે. જોઈ લે તમે, આપણે આશાપુરા માતાનું મંદિર છે, મોટું છે એમ તો. અને કીધું એમાં આપણે સામે આ રહ્યું આપણે હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદા બહુ નાનું મંદિર છે, મોટું તો નથી પણ નાનું બીજી સાઈડ મંદિર છે. આપણે તમને દેખાડ્યું અવેડામાં હે ને આપણે આશાપુરા માતાનું મંદિર છે ને પાછળ જૂના મકાનો ને આ બધા પટ છે અહીંયા બધા. અને જૂના મકાનો આપણા ગામમાં જ છે ને નવા મકાનો એટલા બનેલા છે મિત્રો, બે છે. હવે આપણે નીકળીએ. હવે હું ને નિશિલભાઈ તમને લઈ જઈએ આપણા ચોરા બાજુ. આશાપુરા માતાના મંદિરના રસ્તાએ તમે સીધા આવો આમ અને અહીંથી આમ વળી જાઓ એટલે આપણા ગામનો ચોરો આવે. પાદરથી સીધો રસ્તો જ્યાં હાલ્યા એટલે આપણા ગામનો ચોરો આવે. તો નાનું ગામ છે આપણું, બહુ મોટું નથી. અને ધીમે ધીમે જ આપણે હાલ્યા જઈએ. આપણો હાલો ચોરો હવે આપણો આવી ગયો છે. અહીંયા શ્રી રામ ભગવાનના મંદિરનું દર્શન. તમને કીધું આપણા ગામમાં મંદિર શું કહે ચાચા જઈ રહ્યા રામ ભગવાનનું દર્શને. હાલો મંદિરે તમે દર્શન કરી લ્યો. અહીંયા આપણા બ્રાહ્મણોનો સમાજ છે. અહીંથી આપણે જો અત્યારે નિશિલભાઈનું એક્સેસ મૂકવા જાય અહીંથી આમ વળી જાવ ને એટલે અહીંયા બધા આપણે ઘર મકાન બધા ચાલુ થઈ જાય. આ આપણા ભાઈઓનું ફળિયું છે. તમે જોઈ શકો કે હવે આપણા બધા ભાઈઓના મકાન છે. આપણા મોટા ભાઈજીના અને અમારા કાકાના ને એ બધા અમુક અહીંયા રહી અને અમુક અમારા ઓલું ફળિયું તમને બતાવ્યું હતું અડધા ત્યાં રહી. અહીંયા હવે જૂના મકાન છે ને બધા નવા મકાન હવે કરી લીધા. જો બધા જૂનાની સામે એ લોકો નવા. અહીંથી આપણે જો હવે સીધા હાલ્યા જઈએ ને હવે આપણે જઈએ ચોરે. તમને ચોરો બતાવી દઈ અને પછી આપણે અહીંથી જાવું લીમડા ચોક બાજુ. ને લીમડા ચોક પછી તમને નાનકડી એક દોમડા ગામની મિની ક્લિપની ટૂર બતાવીને પછી આપણે વિડીયોને પૂરો કરી. જો અહીંથી આ જમણી બાજુ જે રસ્તો જાય આવડો આ એ પૂજનભાઈના ઘરનો રસ્તો જાય ને પાછળથી આપણે ગામની બહાર નીકળી જાય. અહીંયા બધા બાકડા ને બધા મિત્રો ચોરે જ બેઠા હોય ને બધા તહેવારે ચોરે જ ઉજવવામાં આવે બધા. ને આ ઓલા પૂજનભાઈના ઘરના રસ્તાવાળી શેરી છે. અને અત્યારે આપણે લીમડા ચોકે હાલ્યા જઈએ. હાલો તમને લીમડા ચોકે હવે બતાવી દઈ. મિત્રો અત્યારે આપણે હાલ્યા જઈએ લીમડા ચોકે જવાનું હોય. હવે આપણા બધા ગામનો પાછળનો ભાગ ચાલુ થઈ ગયો. જોવા જેવું તો તમને બધું બતાવી દીધું. બધા બાકી તો હવે ઘર જ છે કે મંદિર એવું તો કંઈ છે નહીં. એટલે રેસિડેન્શિયલ એરિયા જેવું. હા તો રેસિડેન્શિયલ ન હોય, ઘર હોય બધા. અત્યારે આપણે લીમડા ચોકે જઈએ. ઈસો આપણા પપ્પાનો ને કાકાનો ને બધાનો બેસવાનો મેઇન પોઈન્ટ છે. અડ્ડો છે એનો સમજ્યા તમે? ત્યાં જ બધા મળે તમને, ક્યાંય ન મળે ને. આપણા ગામમાં આમ ફૂલ છે ને ગલિયું ફૂલે છે. ગમે ત્યાં જ નીકળો, ગમે ત્યાં જ આમ ગરો ગમે ત્યાં નીકળે. સમજ્યા આમ તમે? શોર્ટકટિયા બહુ. એ જો બધી કવર કરવા જાય ને તો બહુ મોટો થઈ જાય. રાતે 11 વાગે જાવ, સવારે 7 વાગે જાવ, ગમે ત્યાં જાવ, બપોરે જાવ તોય બધા ત્યાં ચડે જ તમને બેઠા જોઈ. હા એ બધા લીમડા ચોકે બેઠા જોઈ. અહીંયા જુઓ મિત્રો માંડવી પડી જો બધાને મોસમું થઈ ગઈ. માંડવી કાઢી બધા ઢગલા પડ્યા. આપણે હવે ગામના પાછળના રસ્તે આવી ગયા. હવે બધા ખેતર ચાલુ થઈ જાય. ફૂલ ગમે છે કાંટો નડે છે, છોકરી ગમે છે પણ બાપો નડે છે. ફૂલ ગમે છે પણ કાંટો નડે, છોકરી ગમે પણ એને બાપો નડે. વાહ નિશિલભાઈ ને ભાઈ તમારે ધ્યાનમાં આવે હોય તો છોકરી ગોતી દેજો એને. એ આઘાત કરી નાખજે. આપણા ગામનો અવેડો આવી ગયો પાછળનો. હવે તમે જોઈ લેજો. આ નિશિલભાઈનું ખેતર છે જો સામે દેખાય ને ફેન્સિંગ વાળું બધું. અને અહીંયા આની પાછળ હે તો ઘેરાઈ ગયું જો ઘેટા બકરે આવે.